ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે આપણે ઉજ્જૈન જઈને ઘરે પાછા આવી ગયા છીએ અને રાતે બહુ થાકી ગયા હતા ગાઈસ, ગાડી ચલાવીને એટલે રાતે કોઈ વ્લોગ બનાવ્યો નહોતો. અને અત્યારે સવારે ઉઠીને આજે તો જીમ પર નહીં ગયા, તો સવારે ઉઠીને મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. રાતે ગાડી ચલાવી થાકી ગયો હતો એટલે તો ગાઈસ ગાડી ચલાવીને થાકી જતા એટલે આજ જીમે નહોતા ગયા. તો હવે કાલથી કન્ટિન્યુ કરશું અને આજે જઈએ છીએ સાઈડ ઉપર. તો 2 દિવસ થઈ સાઈડ ઉપર જાય તો ઓટો મારતા જઈએ, શું કામ ચાલુ જોઈએ. શું એક જણ આવ્યો તો ગાડી ચલાવવાળો, તારો ગાડી ચલાવે તો 30-40 તો કોમ તો 2 દાડે પોકી દઈએ. તો કંટાળો આવ્યો તો એને ઉતારી દીધો. હું કહું ભાઈ ગાડી ચલાવતા જ નહીં આવતું. આપણે ઓજી પુણે જ ગાઈશ. તમે વ્લોગ જોઈ લીધો હોય તો તમને ખબર ના જોયો તો જોઈ લેજો. તો ચલો ગાઈસ હવે નીકળીએ. સંદીપ ગુડ મોર્નિંગ, કેતા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ હવે નીકળીએ સાઈડ ઉપર. મસ્ત મજાના સાઈડ ઉપર આવી જઈએ અને ચાલુ અમારે જેસીબીનું કામ લેવલિંગ. તો વરસાદ પડે એટલે કંઈ કામ થતું નહીં. જો ગાઈસ બેનું થઈ ગયું કેવું જેસીબી કરી દીધું છે. જેસીબી ચાલતું જ નહીં પણ શું કરીએ, કામનું ઉતાવળ તો થોડું ખેંચાઈ લઈએ, એ થવું એ થાય ને કંઈ વાંધો નહીં. તો ચલો ગાઈસ હવે નીકળીએ અહીંયાથી બીજા. ચલો ગાઈસ હવે સાઈડ ઉપરથી આપણે નીકળી ગયા છે અને ગાડી વોશિંગ કરવાનો વિચાર છે. જો વોશિંગ સેન્ટરે ભીડ ના હોય તો ગાડી વોશિંગ કરાવે છે, કારણ કે બહુ ગંદી થઈ બહારથી અને અંદરથી તો ઓછી થઈ પણ બહારથી બહુ ગંદી થઈ ગાય. આપણે ઉજ્જૈન ફરીને આવે હાઈવે પર ચલાવીએ એટલે તમને ખબર હતા ચોમાસામાં કેવું થાય. તો પહેલાં જોઈએ, જો વોશિંગવાળા ત્યાં ભીડ ના હોય, ખાલી હોય તો ગાડી વોશિંગ મસ્ત પહેલાં કરાવી દઈએ. આવી ગયા પાછા ઘરે, કારણ કે ત્યાં શું થયું ઘર વોશિંગવાળાને ત્યાં લાઇટ જ નથી ગાય. લાઇટ નથી એટલે આપણે વોશિંગ કરાવવા રહ્યા નહીં. અને મન ઊંઘી છે, સંદીપ પણ ઊંઘી રહ્યો. ચમ 2 જણ ઊંઘી રહ્યો. હા ચમ ઊંઘી ગયો, ચમ ઊંઘી ગયો લે. લાગે થોડો ગરમ થઈ ગયો એટલે ચલો જમી લઈ જાવ. તો ગાઈસ હવે 2 દિવસ પછી હવે મનુની સાથે જમવા બેસ્યો અમે. શું થયું તો ગાઈસ 2 દિવસ પછી આજે ઘરે જમવાનો ટાઈમ આવી ગયો. તો મસ્ત મજાનું જમી લઈએ અને પછી જવું છે ફાર્મ હાઉસે. તો ગાઈસ બહુ દિવસે ફાર્મ હાઉસથી ગયા નહીં, તો ફાર્મ હાઉસે જઈએ. ઝાડવા બાવડાનું શું અપડેટ છે તો પહેલાં ફટાફટ ખાઈ લઈએ અને પછી નીકળીએ. ગાઈસ અમે આજે ફાર્મ હાઉસે જઈએ છે. હું, સંદીપ, કાલુ, અજ્જો અને જમીન બધા સાથે. તો આજે થાળ લઈને જઈએ તો એમને થોડી મોજ કરાવી દઈએ થાળમાં. બહુ દિવસ ભાઈ બહુ મજા આવશે. તો ચલો ભાઈ, તો અજ્જો આવો હા યાર. કાલુ આવી જા. દીપો ક્યાં ગયો? ગાઈસ હવે બધા અમે ગાડીમાં બેસી જઈએ. તો સંદીપ છે, કાલુ છે, અજ્જો, જયલુ, દીપો, તો બધા ગાઈસ અમે ફાર્મ હાઉસે જવા નીકળી જઈએ. તો ફટાફટ આજ તો બધાને થાળની મોજ કરાવી દઈએ. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. આગળ થાર રોક જાય છે અને પાછળ અમારી થાર. ગાઈસ આવી ગઈ દેગામ બજારમાં અને બજારમાં આવતા ત્યાંથી ટ્રાફિક ચાલુ. ગાઈસ મસ્ત મજાનું ટ્રાફિક ચાલુ થઈ ગયું દેગામ આવતા ત્યાંથી. અને આજ તો બહુ મજા આવી ગઈ. કાલુ એમને લઈ લીધે ને તો કાલુને મોજ પાડે ને. કાલુ પકોડી ખાને વર્ત ખાશું. વર્ત જે ખાવું એ ખવડાવી દે વર્ત. તો ગાઈસ જો દેગામમાં આવતી રેત બહુ ટ્રાફિક ચાલુ થઈ ગયું. આપણે આપણા ફાર્મ હાઉસે પહોંચી જઈએ. તો જો 4 અને 5 છોકરાઓને લઈને આવી ગયો. તો આજે 5 છોકરાઓને હું લઈને આવી ગયો ફાર્મ હાઉસે. રસ્તો ખરાબ હોય, આ પાણી પર હેઠ જવું પડે. એ ઝાડા ભાગું હું તું સીધો હેડ ધીરે ધીરે. તો ગાઈસ પાણી પર હેઠું જવું પડે, કારણ કે નીચે કાદવ છે. ઝાડ મસ્ત મજાના થઈ જાય. આપણે બહુ દિવસે ફાર્મ હાઉસે આવ્યા પાછા આજે. તો આજ તો બધા છોકરાઓને લેતા આવ્યો. એ કે અમારે આવું છે, જોવું છે તો બતાવી દઈએ આપણે બધું. બધા ફાર્મ હાઉસે આવી ગયા હતા ફટાફટ દોટામ દોટ સ્વિમિંગ પુલ જોવા. સ્વિમિંગ પુલ જ ખાલી છે ગાઈસ. હા કાલુ મોહે થઈ પોપટ હોય થઈ ગયે. તો ગાઈસ આ પથ્થર લગાવે છે લાગે કાલુ. હા કાલુ હા બેકાર પણ આમ કેવું લાગે હવે? હા સંદીપ જો લે સંદીપ પથ્થર લગાવે પછી કેવું લાગે? હજુ આને હા ને એકનું સફેદ કલરનો પથ્થર આવશે વચ્ચે, પછી આના મશીનથી ગહાય એટલે એકદમ લાલ ચોર થઈ જાય લીચ્છો. પછી કેવું લાગશે? એમાં સફેદ કલરનો માર્બલ આવશે પથ્થર. પછી આના મશીન વાળી ઘસી ગાળવામાં આવવાનું. ધાબા પર ચડીએ
મજાના ફૂલ આવી ગયા છે, લાલ પિંક બધા. ના બધા ધાબા પર ચડી ગયા હતા ગાઈસ, બધા ધાબા પર ઉતરી ગયા. ધાબા પર ચમ ચડ્યા હતા. મસ્ત મજાના સંમેલન માટે ફોટો લઈ લીધો. ચાલો અજ્જાનો એટલે આ તારી મરચા આવી ગયા લે. મરચા ઉગ ચુકે હે ગાઈસ મરચી નહીં તો જો મસ્ત મરચા આવ્યા છે બે. લે ડેટો લે ડેટો છે આ જેવો મોટો મોટો થઈ ગયો ને આ વખત વરસાદમાં. હમણાં ચક લાગી તો ગાઈસ નો જ હતો વરસાદમાં. આ લાઈન આખી ભરાઈ જાય. આના કેળા ના બાગે. આના કેળા બાગે લે કાલુ ભલે જઈલું અને કેળા બાગે ના વાગા તો इस कालू को कुछ पता ही नहीं चलता કાલુ કુછ પતા નહીં. તો ગાઈસ આપણી નારિયેળી થઈ જશે હવે નવી નાખી શી ખબર થાય કે નહીં. कालू को नारियल खाना है જોને ફૂલ તો જો કેવો મસ્ત આવે. હલે કાલુ તો ગાઈસ ગાડીએ પાછા આવી ગયા. અહીંયા આપણે કૂતરો લાવવાનો जाऊ कुतरू लानू અહીંયા ડોગ લાવવાનો कयू જર્મન શેફર્ડ. ए नहीं लानू हस्की लानू કયું यार जो आ नहीं એ કેવું આવે જર્મન નું જ આવે ખાલી વ્હાઈટ આવે એવું हस्की એ કયું આવે मन जा रहा है આવે हस्की અમે હસ્કી રાયપુર પકડ્યું જર્મન શેફર્ડ નહીં એને ના કરતો ના ઓ હા ના કોકરો સુધી જી કેમ એને ના ખબર કરતો વરસાદ ચાલુ ગાઈસ વરસાદ થોડો પાછો ચાલુ થઈ ગયો. लगाई तो मैं तो निकलिए। लाना है કેવું લાવે નહીં हस्की એ કેવું આવે મેં જોયું નહીં. हस्की सी यार जैसा आता है ફોનમાં બતાવી દો મને. इस कालू को देखा हस्की थोड़ी क्या हस्की डॉग क्या हस्की ડોગ डॉग હસ્કી ડોગ कालू दिखेगा हस्की डॉग કાલો મને બતાવશે ગાઈસ हस्की डॉग એ મેં જોયું નહીં. हस्की હાય હાય હસ્કી ડોગ એટલે આ તારી ગાઈસ આ કાલું તો આવું કૂતરું લાવવાનું કે હા. ઓહો એવું તારું બચ્ચું બચ્ચું અમે આવું પકડ્યું તું આવું કેનાલે આપણી કોનું હતું એક સોરી આખા ગામમાં આવી હતી હમ એક સોરી નું હતું તે પસવાર આવી હતી લે ના મોટું હતું તો ચલો ગાઈસ ગાડી લેજે વરસાદ ચાલુ થયું આપણો બચ્ચું લાવ્યું કૂતરી છે. ચલો ગાઈસ કૂતરી લાવી સોનાથી મસ્ત મજાનું પાણી આવી ગયું જો તો એ જ્ઞાન નહીં તો હજી ખરા શેપ તો દૂર લાગે. ગાઈસ નાવાનું ચાલુ હતું અને મસ્ત પાણી આવી ગયું ને સંદીપ. કેવું ટેટર ચલાય તું જઈલું જાડેમ કબૂતર માર ગયા ના રોજ ને ટેડો ચલા ઓ શાંતિ શાંતિ બીજું ઓ શાંતિ 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 કાલુ ને ઉતરી જાય આઈસ્ક્રીમ ખાવા. તો જો ગાઈસ 1 2 3 4 બધા નીકળી ગયા. બધા આઈસ્ક્રીમ નો વડાપાવ. તો ગાઈસ આઈસ્ક્રીમ વડાપાવ ખાવા ઉપરી જાય. જય ભવાની બધા પહોંચે કેટલા 310 310 થયા. તો જો કેટલા 400 છે કાલુ 100 રૂપિયા લઈને આવ્યો. એ તો બરફ ખાન કે શું ખાઈને આવ્યા જઈલું પપ અને તું ભાઈ દીપા વડાપાવ અને તું ભાઈ અજ્જા પિત્તા અને પેલા શું બધા અલગ અલગ ખાધું. અને પેલા બે ચેલા રહ્યા કાલુ સંદીપ બે એક વાન લઈને આયા બોલે ના ભાઈ હેડો આટલા કાકા તમારે નતો ખાવ કોણ હાલે જઈલું ના આવો લે લઈ આવો બે ગાર્ડન આ જખો એ જખા બે ને ये हमारा जगह आ चुका है मेरा जगह नहीं ये 2 कान खा चुका है ચલા ખાધે લે બે કોણ ખાઈ ગયો અને વડાપાવ ને પીઝા અરે જખા पेट અને એક રોટી ચોકો બાય શું ખાધું લે કારિયા અને એક વડાપાવ એક રોટી નો વરસાદ ચાલુ થઈ ગયો છે. ગાઈસ ચા સાથે મસ્ત ચાન પકોડા. ગાઈસ ચા સાથે મસ્ત ચાન પકોડા ખાવા બધા બેસી જાય અને ખેબડી તો જો બબ્બે ઉઠા જેલું કહે કે મારી મમ્મી ચચન ડુંગળી ના ખવાય ચાન પકોડા ખવાય ખાલી. હા જે ડુંગળી ખવાય લે હંગાત ચાન નાસ્તો કરી લે બધા આવી જો જમી કઢી કાઢો લાવ ચટણી અને તારને ખા સંદીપ ચમ અને કાલુન ચાલુ આ રહા હે
કાલુ આવા કાલુ અમને પકોડા નતા ખાધ્યા જો કાલુ હવે પકોડા ખાધ્યા પાછા પછી પકોડી લઈને બેસી ગયો અને સંદીપ કૂઈ ગયો જો કોણ સંદીપ ચોપડા લેવા દે કામ તારી હવે રાત્રે કેટલા વાગે 6 હરસો તો મને ખબર તારા નહીં કહેવાતું તમને આવડે નહીં કીધું ચાલ લે હું જતા કીધું તો મેં હમ વાર જતા કશું કીધું નતું સંદીપ ત્યાં આઈ ગઈ મેઠા મુવારો જો તું તારા પપ્પાને કીધું તું ચોપડા લેવાનું એમને તો કીધું કે મારા પાહવા ઉપર હે આ સો ઉપર એમ કીધી તેને મને તેમ જ કહું તો કોઈ ગાડી તો મારા બજારમાં ગાલ જ નહીં સાચી વાત ને કીધું તો ગાલો જ ઓ તારી જવાથી તમે ક્યાં આવી ગઈ તો તારનો હું કામ કીધું તો જવાય ને ફટાફટ લેવા ઊંઘ આવી જાય એવું 2 મિનિટ ઊંઘું ને એટલે સવારે એટલું ઊંઘું તો આવે ચોપડા લેવા જાય ગાઈસ આ પહેલી લેસન કેટલું બાકી છે હોલે તો ગાઈસ જમવા બેસી જાય મસ્ત મજાનું તો ભાઈ જમી લઈએ બી હાલત ના આવ્યો તો ગાઈસ મનુએ ઊંઘી જી સંદીપને કાલુ બધાએ ઊંઘી જઈ અને આપણે વિડીયો એડિટિંગ કરી નાખ્યો કાલ ઉજ્જૈનવાળો અને આ પણ વિડીયો એડિટિંગ કરી અને પછી અપલોડ કરીશું તો કાલ સવારે મળીએ એક નવા બ્લોગમાં તો આજનો બ્લોગ એન્ડ કરીએ. જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય.